હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 4 આજનો ટોપિક છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. આગળના ટોપિકમાં આપણે ભણી ગયા છીએ કે જ્યારે કોઈ ગતિમાન વીજભાર ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે ત્યારે તેના પર ચુંબકીય બળ લાગે છે. જેમ કે ચુંબકીય બળ Fm is equals to Q V cross B બળ લાગે છે. અહીંયા પહેલી પરિસ્થિતિ એવી થાય છે કે જો V અને B સમાંતર હોય અથવા V અને B પ્રતિ સમાંતર હોય. હવે પ્રતિ સમાંતર માટે એક સંકેત છે, હું તમને બતાવું છું કે V આ દિશામાં, B આ દિશામાં. ઓકે, તો આપણે B નો નેગેટિવ લઈએ તો આ દિશા થાય. B નો નેગેટિવ લઈએ તો દિશા શું થઈ જાય? વિરુદ્ધ. તો એનો મતલબ શું થયો કે આ બંને એકબીજાને કેવા છે? સમાંતર. તો V સમાંતર માઇનસ B એટલે કે V અને B ને પ્રતિ સમાંતર કહેવાય અથવા તો V અને માઇનસ B સમાંતર કહેવાય. તો પ્રતિ સમાંતર માટે આપણે આવું પણ લખીએ છીએ કે V એ માઇનસ B ને સમાંતર છે. ઓકે, આ બંને કિસ્સાની અંદર મૂળ વાત એવી છે કે તમારો જે થીટા છે એ થીટા અહીંયા 0 આવે, જ્યારે એ જ થીટા અહીંયા 180 ડિગ્રી આવે છે. તો આના પરથી આપણે લઈએ તો કે Fm બરાબર QVB sin થીટા, થીટા 0 તો sin 0, થીટા 180 તો પણ sin 180 એટલે 0 થાય છે. તો અહીંયા કોઈ બળ લાગતું નથી, મતલબ કે ગતિમાન વીજભાર, જે તમારો ગતિમાન વીજભાર છે અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે, એની ગતિમાં કોઈ બદલાવ આવતો નથી. હવે આપણી પાસે નંબર 2 એવી કંઈક શરત બને છે કે જો V એ ચુંબકીય ક્ષેત્રને લંબ થાય, ઓકે, તો જે બળ છે એ બળ ચુંબકીય ક્ષેત્રને લંબ એઝ વેલ એઝ V ને પણ લંબ થાય. ઓકે, હવે આપણે જોઈએ કે જ્યારે વેગ અને બળ એકબીજાને લંબ થાય છે ત્યારે 11મા ધોરણમાં આપણે ભણ્યા છીએ કે વેગ અને બળ એકબીજાને લંબ થાય છે ત્યારે તમારો ગતિમાર્ગ જે છે એ ગતિમાર્ગ વર્તુળાકાર બને છે. કેવી રીતે એ જોઈએ. ધારો કે આપણે ચુંબકીય ક્ષેત્ર લઈએ અંદર જતું, બરાબર. એક સિમ્પલ કન્સેપ્ટ વિચારીએ છીએ આપણે, બરાબર, બહુ વધારે પડતો હેવી ડોઝમાં નથી જતા. એક સિમ્પલ કન્સેપ્ટ કે ચુંબકીય ક્ષેત્ર એ ક્યાં જાય છે? અંદર તરફ. ઓકે, આ રીતે. હવે જો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જાય તો આ જે બળ છે એ ચુંબકીય ક્ષેત્રને કેવું કહેવાય? લંબ કહેવાય. કેવું કહેવાય? લંબ કહેવાય. હવે કોઈ એક સ્પોટ પકડું છું, આ સ્પોટ પર V એ આ દિશામાં છે, V આ દિશામાં છે. ઓકે, હવે આ જે છે એ શું છે? અંગૂઠો વેગની દિશા દર્શાવે છે. આ શું છે? ચુંબકીય ક્ષેત્ર. તો કઈ દિશામાં બળ લાગે?
ઉપર તરફની. કઈ દિશામાં બળ લાગે? ઉપર તરફની. એટલે કે અહીંયા જે બળ છે એ બળ ક્યાં લાગે છે? ઉપર તરફ. જેના કારણે પેલો જે વીજભાર આમ જતો હોય ને એ થોડોક આમ વળવાની કોશિશ કરે, થોડોક બેન્ડ થાય છે. ઓકે, તો એ જ વીજભાર જ્યારે અહીંયા આવશે ત્યારે તેનો વેગ આ દિશામાં હોય, આ દિશામાં આ વેગ, આ ચુંબકીય ક્ષેત્ર આમ બળ લાગે મારી બાજુ આ રીતે, આ વી એફ. એ જ રીતે જ્યારે અહીંયા હશે ત્યારે વેગ આ, બળ આ. અહીંયા હશે ત્યારે વેગ આ, બળ આ. બરાબર. અને એમ કરતા કરતા બધાને આપણે જ્યારે જોડીએ તો લગભગ એક્ઝેક્ટ આકાર નહીં આવે, આ રીતે વર્તુળમય ગતિ ધારણ કરે છે. હવે હું તમને વચ્ચે પણ બતાવું કે વચ્ચે પણ આવું શક્ય છે. ધારો કે આ વેગ છે, બરાબર, ત્રાસો, ચુંબકીય ક્ષેત્ર આમ ત્રાસો, બળ આ દિશામાં લાગે, આ લંબ જ હોય હંમેશા. અહીંયા કોઈ પણ જગ્યાએ લઈ લો આ વેગ, તો આ લંબ જ હોય બળ. કોઈ પણ દિશામાં લેશો તો એ લંબ હશે. ક્ષણે ક્ષણે એના ઉપર બળ લાગશે, ક્ષણે ક્ષણે એના ઉપર શું લાગશે? બળ લાગશે આમ. જેના કારણે એ કણ ગતિ કરતો 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 આમ ફરતો રહેશે, ફરતો રહેશે, ફરતો રહેશે, ફરતો રહેશે. અહીંયા જે બળ લાગે છે તે કયું લાગે છે? કેન્દ્ર તરફ. કયું લાગે છે? કેન્દ્ર તરફ. તો બળ F એ વીજભાર પર કેન્દ્રની દિશામાં લાગે છે. કેટલું બળ છે? Fm બરાબર Q V ક્રોસ B પરથી ખૂણો 90 થવાથી Fm બરાબર QVB sin 90 એટલે 1. તો Fm ઇઝ ઇક્વલ્સ ટુ QVB મળે છે. Fm ઇઝ ઇક્વલ્સ ટુ QVB મળે છે. તમને એમ થતું હોય કે સર આ જે કેન્દ્ર તરફ બળ લાગે તો વીજભાર કેન્દ્રમાં ના જતો રહેવો જોઈએ. એબ્સોલ્યુટલી રાઈટ. પણ તમે એક વસ્તુ ભૂલી જાઓ છો કે જ્યારે આપણે દોરીના છેડે પથ્થર બાંધીએ અને એને ગોળ 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 ફેરવીએ છીએ ત્યારે આપણો હાથ એને ખેંચી રાખતો હોય છે, છતાં પણ એ ગોળ ગોળ ફરે છે, ક્યારેય અંદર તરફ આવતો નથી. કારણ કે પથ્થર પોતે તમારા બળમાંથી છટકવાનો પ્રયત્ન કરે છે, જેને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર ત્યાગી બળ. શું કહીએ છીએ? કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્ર એને ખેંચી રાખે, કેન્દ્ર ત્યાગી એને દૂર કરે. બંને બળો સંતુલનમાં આવે ત્યારે વર્તુળમય ગતિ શક્ય બને. બીજું ઉદાહરણ, નવરાત્રિમાં આપણે બે હાથ પગને ફૂંદેડી ફરતા હોઈએ તો આપણી આખી બોડી પાછળ તરફ ઢળેલી હોય છે, જ્યારે આપણો હાથ કેન્દ્ર તરફ ખેંચાયેલો હોય છે. જો આપણી બોડી પાછળ તરફ ઢળેલી ના હોય, મતલબ કે બહાર તરફનો ધક્કો ના વાગતો હોય, તો આપણે સામેવાળા વ્યક્તિ તરફ જઈએ. ફૂંદડી ફરતા 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 ધારો કે હાથ છૂટી જાય છે તો આપણે બહાર તરફ ફેંકાઈ જઈએ છીએ. ક્યાં ફેંકાઈ જઈએ છીએ? બહાર તરફ. એનો મતલબ એ છે કે વર્તુળમય ગતિની અંદર એક બળ એવું છે જે બહાર તરફ લાગે છે, જેને કહેવાય છે કેન્દ્ર ત્યાગી બળ. તો તમારા QVB ને કેન્દ્ર ત્યાગી બળ mv²/r સમતોલે છે. mv²/r શું કરે છે? સમતોલે છે. એક v ગયા. તો r બરાબર mv/qb. આ જે સમીકરણ છે તેને કહેવાય છે ગતિપથની ત્રિજ્યાનું સમીકરણ. કયું સમીકરણ? ગતિપથની ત્રિજ્યાનું સમીકરણ. ઓકે, ગતિપથની ત્રિજ્યાના સમીકરણમાં
વીજભાર અથવા તો આર ચલે છે એમ. વીજભાર ભારે હશે તો ગતિમાર્ગ મોટો થશે. એટલે કે આપણે એવું કહીએ કે ઇલેક્ટ્રોન માટે નાનો, પ્રોટોન માટે ગતિપથ મોટો, કારણ કે દળ મોટું છે. ઓકે, આર ચલે છે 1/q. વીજભારની વાત કરીએ તો વીજભાર માટે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે નાનો, જ્યારે આલ્ફા કણ માટે મોટો, જ્યારે આલ્ફા કણ માટે ગતિપથ નાનો બને છે. કેમ? કારણ કે પ્રોટોનનો વીજભાર ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? E. આલ્ફા કણનો વીજભાર કેટલો છે? 2e જેટલો. કેટલો છે? 2e જેટલો. એટલે વીજભાર જેટલો મોટો થશે ગતિપથ એટલો નાનો થશે. દળ જેટલું મોટું થશે ગતિપથ એટલો જ મોટો થશે. ઓકે, તો આ કેટલાક સમાનતા છે. ઇવન આર ચલે છે v, એટલે કે જેમ જેમ તમારો વેગ વધે છે તેમ તેમ ત્રિજ્યા વધે છે. જેમ જેમ વેગ વધે છે તેમ તેમ ત્રિજ્યા વધે છે. અથવા તો એવું કહેવાય કે ત્રિજ્યા મોટી કરવા માટે વેગ વધારવો પડે છે. ત્રિજ્યા મોટી કરવા માટે વેગ વધારવો પડે છે. ઓકે, લખો ચલો ફટાફટ. હવે આપણે જોઈએ આગળ. શું કહે છે? તો કે R બરાબર mv છેદમાં qb. mv એટલે તો વેગમાન પણ કહેવાય. વેગમાન p બાય qb. p ને કરતા બનાવો તો વેગમાન p બરાબર qbr એવું પણ લખી શકાય છે. હવે વર્તુળમય ગતિ માટે ઝડપ એટલે કે અંતર ભાગ્યા સમય. એક સર્કલ પૂરું કરો એટલે કેટલું અંતર કપાય? તો કે પરિઘ જેટલું અંતર કપાય. કેટલું અંતર કપાય? પરિઘ જેટલું અંતર કપાય. અને એક સર્કલ માટેનો સમયગાળો કેટલો છે? તો કે t છે. એક અંતર માટેનો સમયગાળો કેટલો છે? તો કે t છે. તો માટે r બરાબર m છેદમાં qb 2πr/t. r કેન્સલ, t ને ઉપર લઈ લો. t બરાબર 2πm છેદમાં qb, એટલે કે આવર્તકાળ t. t એ વેગ v અને ગતિપથની ત્રિજ્યા r થી સ્વતંત્ર છે. આનો મતલબ એ થાય ગમે તે ઝડપ અને ગમે તેટલી મોટી ત્રિજ્યા બને તો પણ t અચળ રહે છે. શું રહે છે? t અચળ જોવા મળે છે. આવૃત્તિ મ્યુ 1/t માટે આવૃત્તિ મ્યુ બરાબર 1/t એટલે આનું ઊંધું કરી દો. qb છેદમાં 2πm. 2π ઉપર જવા દો. 2π મ્યુ બરાબર qb છેદમાં m. 2π મ્યુ એટલે કોણીય ઝડપ અથવા તો કોણીય આવૃત્તિ.
કોણીય ઝડપ અથવા તો કોણીય આવૃત્તિ. કોણીય ઝડપ પોતે પણ રેખીય ઝડપથી કેવી છે? સ્વતંત્ર છે. તો કે ઓમેગા એ રેખીય ઝડપ v થી કેવી છે? સ્વતંત્ર છે. કેવી છે? સ્વતંત્ર છે. ઓકે, હવે આપણે વાત કરીએ ગતિ ઉર્જાની. તો ગતિ ઉર્જાનું મારે સમીકરણ બનાવવું છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર થાય k બરાબર હાફ mv સ્ક્વેર. હાફ એમ v ના સ્થાને અહીંથી મૂકી દો, ઉપર જવા દો qb, નીચે આવવા દો m. qbr બાય m હોલ સ્ક્વેર. હાફ એમ q સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર બાય m સ્ક્વેર. એક એમ ગયા, q સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર બાય 2m. તો આ છે ગતિ ઉર્જાનું સમીકરણ. કે ચલે છે r સ્ક્વેર. જેમ ત્રિજ્યા વધશે તેમ તેના વર્ગના પ્રમાણમાં ગતિ ઉર્જા વધશે. ક્લિયર? ઓકે, હવે આપણે કન્ટેન્ટ જોઈએ કે ધારો કે સ્થિર અવસ્થામાં રહેલા વીજભારને v વોલ્ટ આપતા, કેટલી? v વોલ્ટ આપતા તેને મળતી ઉર્જા u બરાબર કેટલી થાય? q ઇન્ટુ v. કેટલી થાય? q ઇન્ટુ v. આ ઉર્જા ગતિ ઉર્જામાં પરિણમે છે. આ ઉર્જા જે છે તે ગતિ ઉર્જામાં પરિણમે છે, એટલે કે u ટોટલી ટ્રાન્સફર થાય છે k માં. તો જેટલી u હતી એટલી શું થઈ ગઈ? k થઈ ગઈ. તો u હતી q ઇન્ટુ v, k છે b સ્ક્વેર r સ્ક્વેર q સ્ક્વેર બાય m 2m. એક q ગયા, તો q છેદમાં m લઈ લો. તો આ બે ઉપર 2e છેદમાં b સ્ક્વેર r સ્ક્વેર. આને કહેવાય વીજભાર અને દળનો ગુણોત્તર. 2v છેદમાં b સ્ક્વેર બાય r સ્ક્વેર. આ બધા સૂત્રો તમારે યાદ રાખવાના છે. એ સિવાય બે નીચે લઈ દો. q છેદમાં 2m, v છેદમાં b સ્ક્વેર r સ્ક્વેર. આને કહેવાય છે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. 5મા ચેપ્ટરમાં આવશે ત્યારે જોઈશું વધારે. ગાયરોમેગ્નેટિક ગુણોત્તર તરીકે તેને ઓળખવામાં આવે છે. તો આ કેટલાક સૂત્રો છે જે તમારે યાદ રાખવા પડશે. ઓકે, ચલો ફટાફટ લખી લો. ચલો હવે જઈએ કે આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર તો હતું. ઓકે, એમાં આપણે આગળના ભાગે બે પ્રકારની ગતિ કરાવડાવી. કયા કયા બે પ્રકારની ગતિ? તો કે એક ગતિમાં વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર અથવા પ્રતિ સમાંતર હતા.
જેમાં એવો નિષ્કર્ષ નીકળ્યો કે કોઈપણ વીજભાર પર પરિણામી બળ લાગતું નથી, જેથી વીજભાર જે ઝડપથી ગતિ કરે છે તે જ ઝડપથી પોતાની ગતિ ચાલુ રાખશે તે જ દિશામાં. બીજો કેવો નિર્ણય નીકળ્યો કે જ્યારે વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હશે ત્યારે બળ જે હશે તે વેગને લંબ બનશે અને જેના કારણે વર્તુળમય ગતિનું સર્જન થશે. તો પહેલામાં એવું હતું કે સમાંતર ગતિ થતી હતી, સુરેખ ગતિ, બીજામાં વર્તુળમય ગતિ થઈ. પરંતુ એક એવો કિસ્સો પણ બને છે કે જ્યારે આ જે વેગ છે એ વેગ આ રીતે ચુંબકીય ક્ષેત્રને થીટા કોણ બનાવતી દિશામાંથી નીકળશે. કયા કોણ બનાવતી દિશામાંથી? થીટા કોણ. એટલે કે ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, અને તમારો જે વેગ અત્યાર સુધી આ રીતે ચાલતો હતો, આ રીતે, એની જગ્યાએ એ હવે આ રીતે જશે, આ રીતે ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવશે આ રીતે. તો સ્વાભાવિક છે કે આપણને તેના બે ઘટકો જોવા મળે છે. કેટલા ઘટકો? બે ઘટકો. એક વી સમાંતર ઘટક ને એક વી લંબ ઘટક. ઓકે, તો આની આકૃતિ આપણે દોરીશું બહુ જ વ્યવસ્થિત રીતે, આ રીતેની દોરીએ જેથી તમને સમજમાં આવે એવી રીતે. તો ધારો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, બરાબર, અને તમારો જે વેગ છે એ કંઈક આમ જાય છે, વેગ v, જે અહીંયા થીટા કોણ બનાવે છે. તો તેના બે ઘટકો આપણને જોવા મળે છે. એક સમાંતર ઘટક જેને આપણે v cos થીટા કહીએ છીએ, એક લંબ ઘટક જેને આપણે v sin થીટા કહીએ છીએ. ઓકે, તો આ થાય b, ચુંબકીય ક્ષેત્ર b. તો આપણને ખબર છે કે સમાંતર ઘટક v cos થીટા એટલે કે સમાંતર ઘટક a, b સમાંતર a સુરેખ ગતિ માટે જવાબદાર છે, કારણ કે v સમાંતર અને b વચ્ચે નો કોણ થીટા બરાબર 0 માટે f બરાબર qv સમાંતર b cos, સોરી, સૂત્ર આવું આવે છે, ક્રોસ b, v સમાંતર b sin થીટા sin 0 0, એટલે પરિણામી બળ લાગતું નથી. એટલે કે સમાંતર ઘટક એ માત્ર ને માત્ર સુરેખ ગતિ માટે જવાબદાર છે. લંબ ઘટકની ચર્ચા કરીએ તો v લંબ બરાબર v sin થીટા વર્તુળમય ગતિ માટે જવાબદાર છે. કઈ ગતિ માટે જવાબદાર છે? વર્તુળમય ગતિ. તો m v લંબ સ્ક્વેર બાય r ઇઝ ઇક્વલ્સ ટુ q v લંબ b. એક v લંબ કેન્સલ, તો માટે r બરાબર qb છેદમાં m v લંબ આ થાય છે. ક્લિયર? qb v લંબ 2 pi r by t. ઓકે, તો સોરી, ઊંધું લખી ગયું. r બરાબર પાછું લખાયું m v લંબ
બાય ક્યુબી. આર બરાબર વી લંબ એટલે કે વી સાઇન થીટા બાય ક્યુબી. આ થાય તમારો આર. તે જ રીતે જે આવર્તકાળ છે ટી બરાબર 2 પાઈ આર બાય વી લંબ, 2 પાઈ આર બાય વી લંબ, 2 પાઈ આર બરાબર એમ વી સાઇન થીટા છેદમાં ક્યુબી, વી લંબ બરાબર વી સાઇન થીટા, બંને કેન્સલ. તો ટી બરાબર 2 પાઈ એમ છેદમાં ક્યુબી આપણને મળે છે. હવે આપણે આવર્તકાળ મળી ગયો, આપણને ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે મેન શોધવાનું છે કે આમાં થાય શું. તો કે ધારો કે કણ ગતિ ચાલુ કરે તો આમ કરીને આમ ગતિ થાય, બરાબર, આ વર્તુળમાં છે. સુરેખ ગતિ આમ થાય, પણ જ્યારે કણ બંને ભેગી ગતિ કરશે તો આમ ગતિ થાય, આમ, બરાબર. પણ જ્યારે ભેગી થાય એટલે આમ થાય, આમ થાય. ફરી જુઓ, આ રીતે આ વર્તુળમય ગતિ, આ સુરેખ ગતિ ભેગી થાય એટલે આમ થાય. શું થાય? સર્પિલ આકાર. કેવો આકાર? સર્પિલ આકાર. આમ. ઓકે, એટલે કણ કોઈ એક સર્કલ પૂરું કરે ત્યાંથી કંઈક અંતર કાપે છે, એક્સ અંતર. એ એક્સ અંતર કઈ ઝડપથી કાપે છે? તો કે સુરેખ આગળ વધે છે. સુરેખ અંતર માપીએ છીએ તો સુરેખ ઘટક લઈશું, સમાંતર ઘટકથી. કેટલો સમય લે છે? તો કે ટી જેટલો સમય લે છે. એક ચક્કર પૂરું કરવા કેટલો સમય લે છે? ટી. કયું અંતર માપવાનું છે? એક્સ અક્ષ પરનું સુરેખ અંતર. તો એક્સ અક્ષ પરની ગતિ માટે જવાબદાર કોણ છે? સમાંતર ઘટક. કોણ છે? સમાંતર ઘટક. તો માટે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. એક્સ અંતર, ઝડપ વી સમાંતર ઇન્ટુ ટી. વી સમાંતર એટલે કે વી કોસ થીટા અને ટી બરાબર 2 પાઈ એમ બાય ક્યુબી છેદમાં ક્યુબી. તો એક્સ બરાબર 2 પાઈ એમ વી કોસ થીટા છેદમાં ક્યુબી. આને કહેવાય છે સર્પિલ આકારની ગતિ. કઈ ગતિ? સર્પિલ, જેને આપણે હેલિકલ પણ કહીએ છીએ. અને આને કહેવાય છે એની પિચ. પિચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જ્યારે વર્તુળમય ગતિ થાય છે ત્યારે અંતર અલગ હોય છે, કેમ કે એ એક જ સર્કલ ઉપર ગતિ કરે છે, સુરેખ અંતર હોતું નથી. જ્યારે સર્પિલ આકારની ગતિ થાય છે ત્યારે સુરેખ અંતર x = 2 પાઈ એમ વી કોસ થીટા બાય ક્યુબી તરીકે પણ તમારે લેવું પડે છે. ક્લિયર? તો આ છે તમારો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. એક થીટા બરાબર 0, એક થીટા બરાબર 90 અને એક કોઈ પણ થીટા કોણે આપણે લઈ શકીએ છીએ. ઓકે, લખી લો. ઉદાહરણ 4.3. 6 × 10⁻⁴ ટેસ્લા ટી સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 × 10⁷ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? હવે આપણે ત્રિજ્યાનું સૂત્ર જોઈએ છીએ. તો ત્રિજ્યાનું સૂત્ર આપણી પાસે છે કે ત્રિજ્યા r બરાબર mv છેદમાં ક્યુબી. m 9 × 10⁻31, v 3 × 10⁷, q ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻19.
બી 6 10 ની -4 3 દુ 6 ઓકે તો 9 ભાગ્યા 3.2 2.812 10 ની 19 ને 4 23 19 ને 4 23 જે ઉપર જાય તો +23 ટોટલ થાય 30 -31 તો થાય -1 આટલા મીટર થાય છે 28.12 10 ની -2 મીટર પોઈન્ટને જમણી બાજુ ફેરવો તો માઇનસ થાય તો આપણો જવાબ આવે છે 28.12 સેન્ટીમીટર ત્રિજ્યા ઓકે હવે શું માંગ્યું છે કે પરિભ્રમણની આવૃત્તિ પણ શોધો રહી ગયું લખવાનું તો આવૃત્તિનું સૂત્ર આપણને ખબર છે ન્યુ બરાબર વી છેદમાં 2πr વી આપેલા છે 3 10 ની 7 2 3.14 આર આપણે આટ લખી દઈએ 28/12 ઓકે તો આનો કેલ્ક્યુલેટિવ આન્સર આવે છે 17 મેગાહર્ટ્ઝ 17 ગુણ્યા 10 ની 6 ઘાત હર્ટ્ઝ તો થાય 17 મેગાહર્ટ્ઝ ઓકે કેલ્ક્યુલેટરથી આન્સર્સ લઈ લેવાનું છે ગતિ ઉર્જા કે બરાબર હાફ mv². એમ કેટલા આપેલા છે 9 10 ની -31 વી કેટલા આપેલા છે 3 નો વર્ગ 9 10 ની -7 થાય 10 ની 14 40.5 10 ની -17 જૂલ આ તો જૂલ થયા 4.05 10 ની -16 એને આપણે 1.6 10 ની -19 વડે ભાગી નાખીએ તો થાય 2.5 10 ની -19 ઉપર આવે તો +19 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે માગ્યા શેમાં છે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો થાય 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ તો આ છે તમારો ઉદાહરણ 4.3 લખી નાખો સ્વાધ્યાયનો 11મો દાખલો એક ઓરડામાં 6.5 કોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલ છે આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 મીટર પર સેકન્ડ ઝડપે છોડવામાં આવે છે ઇલેક્ટ્રોનનો વર્તુળાકાર માર્ગ કેમ હશે તે સમજાવો ઓકે સમજાવી સ્પષ્ટ લખ્યું છે જો ક્ષેત્રમાં લંબરૂપે હવે ઇલેક્ટ્રોન ક્ષેત્રને લંબરૂપે દાખલ થવાથી F બરાબર QV ક્રોસ B અનુસાર તેના પર લંબરૂપે બળ લાગે છે જેથી તેનો ગતિમાર્ગ થિયરીમાં આવી ગયું છે વર્તુળમય બને છે બીજું શું કહે છે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા R બરાબર mv/qb
એમ 9.1 10⁻31, 4.8 10⁶, ક્યુ 1.6 10⁻19, બી 6.5 ગોસ 10⁻4 ટેસ્લા. આખાનો ભાગાકાર આવશે 4.2 10⁻2 મીટર. ઓકે, તો આ થશે તમારો સ્વાધ્યાયનો 11મો દાખલો. 12મો જોઈએ. સ્વાધ્યાય 4.11 ઇલેક્ટ્રોનના ભ્રમણકક્ષાની આવૃત્તિ શોધો. આવૃત્તિ qb/2πm, ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10⁻19 ગુણ્યા 6.5 10⁻4 ટેસ્લા ભાગ્યા 2 3.14 દળ 9.1 10⁻31. તો ભાગાકાર કંઈક થશે 18.2 10⁶ હર્ટ્ઝ, જેને આપણે કહીશું 18.2 મેગાહર્ટ્ઝ. કેટલો કહીશું? 18.2 મેગાહર્ટ્ઝ. ઇલેક્ટ્રોનની ઝડપ આવૃત્તિ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે. સૂત્રમાં જુઓ, ક્યાંય એવું કોઈ પદ નથી જે ઝડપ પર આધારિત છે. તો લખી શકાય છે કે ના, ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ તેની ઝડપ પર આધારિત નથી. ઓકે, તો લખી લો.